કાકી તમે અહીંયા તને જ મળવા આવી હતી. જો તું અહીંયા આવી છે ને ત્યારથી મેં જોયું છે આ તારા વાળ કેટલા લાંબા છે અને કેટલા સિલ્કી છે નહીં? સરસ છે. આ કયો શેમ્પુ વાપરસ? હા હું છે ને કા તમારે શું કામ છે? આ મારા વાળ છે ને જો ને કેવા થઈ ગયા છે, બટકણા થઈ ગયા છે ને. આ બહુ ખરે છે એટલે જ તારી પાસે આવીશું. તું મને કે તો હું ઈ શેમ્પુ વાપરું તો મારા વારે આમ તારા જેવા એકદમ સિલ્કી સિલ્કી થાય ને. શેમ્પુ ગમે તે વાપરો પણ આ રોજે છે ને ઓઇલિંગ કરવું જોઈએ વાળમાં. એટલે તેલ નાખવું જોઈએ. અચ્છા, ઈ તો હું રોજ નાખું છું, રોજ અઠવાડિયે એક વાર માથું ધોઉં છું પણ વાર બહુ ખરે બહુ ખરે. હા એકવાર માથું ધોવો છો ને એ જગ્યાએ 2 વાર ધોવા લાગો. હવે આવ્યા છો તો બેસો ઘડીક ચાલો. ના ના ના, બેસવા નથી આવી. આ તો મેં જોયું ને કે હમણાં તારી જેઠાણી ને સાસુ ને ઈ હંધાય બહાર ગયા અને તારા વર ને તારા જેઠ ને હંધાય આમ ખેતર બાજુ ગયા. તે મન થયું કે લાય તું ઘરમાં એકલી હોઈશ ને તો તને મળતી આવું, આ શેમ્પૂનું પૂછતી આવું. તે 1-2 વાત મારા મનમાં છે ઈ કરતી આવું. કઈ વાત? જો ખોટું ના લગાડતી હો. તું ભણેલી ગણેલી છે, આટલી હોશિયાર છે, તને કેટલું હંધુય આવડે નહીં, તોય તું આ ગામડામાં આવી પરણીને તો શું? તો ઈ આ તારી જેઠાણી છે ને ઈ તારા પર બળે છે. જાઓ જાઓ, હોય જ નહીં કાકી. મારા જેઠાણી એવા નથી. એ તો બિચારા મને કામમાં ઘણી મદદ કરે છે. આ રસોઈમાં થોડું 19-20 થઈ ગયું હોય ને તો પણ બધું રિપેર કરી આપે, એટલે સરખું કરી આપે. તું ભોળી છે બેટા, બહુ ભોળી છે. આ તું પરણીને આવી ને એ પહેલાની હું તારી જેઠાણીને ઓળખું છું. અરે આ ઘરમાં એનું રાજ ચલાવવા માટે તો બધાના દિલમાં વસી ગઈ છે. તારા હાહુ હહરા અને તારા વર અને તારો જેઠ તો હંમેશા એની બાજુ જ બોલે, એનું જ ઉપરાણું લે. હા તો ભલે ને, એમાં વાંધો શું છે? મારાથી મોટા છે તો મારા કરતાં વધારે એમને ખબર પડતી હોય. મારી પહેલાં લગ્ન કરીને આવ્યા છે તો એમાં ખોટું શું છે કાકી? ખોટું ન લગાડતી. હવે જો તું પરણીને આવ્યા થોડો ઘણો સમય તો થયો ને, ગામમાં એવી વાતો કરે છે તારી જેઠાણી કે ખાલી ચોપડિયું જ્ઞાન છે, બાકી કાંઈ આવડતું નથી. ઢબ્બાનો ઢ છે ઘરકામમાં તો. અરે તને વિશ્વાસ ન આવતો હોય ને તે આપણા ગામના પાદરે ઠેઠ પેલા ગીતા માસી નથી રહેતા? તું નહીં ઓળખતી હોય. હા તને શું છે ગામમાં બધાની હાથે ઓળખાણ નહીં ને, એમના મોઢે કહેતી હતી આ જ વાત કે મારી દેરાણીને ખાલી ચોપડિયું જ્ઞાન છે, બાકી કાંઈ આવડતું નથી. ઢગલાનો ઢસ એવી છે. અને એ કહેતા હતા આ ખાવાનું ઈ કાંઈ મંચુરિયન ને આવું હંધુય ભાવે. હા આપણા ગુજરાતી ખાવાનામાં તો એને જરાય રસ નહીં. દેશી ભાણું તો આવડતું નથી ને ખાવામાં રસેય નથી. અરે જો તને એમ લાગતું હોય પણ જો તું બહુ ભોળી છે. એ ગામડાની ચતુરબાઈ છે, એને હું કરવું ને હું નહીં ને હંધી ખબર પડે છે. સાચું બોલો છો તમે? હાવ સાચું. માં કારકાના હમ ખોટું બોલું તો મને માં કારકા જોવે. હું કારકા મને બહુ માનું છું. એટલે માતાજીના હમ ખાઈને કહું છું. જો હું છે ને હા તારા હાહુ ને તારી જેઠાણી આવે ને એ પહેલાં તને ચેતવવા આવીશું કે ચેતી જાજે, નહીંતર જોજે આ મીઠું મીઠું બોલતી જાહે અને તારી પાસે હંધાઈ કામ કરાવતી જાય. અરે તારી જેઠાણીને તું ઓળખતી નથી. તારી જેઠાણી છે ને જેટલી ભોળી દેખાય છે ને એટલી ભોળી નથી. સારું થયું કે તમે આ બધું મને કીધું, પણ ન કીધું હોત તો મને તો ખબર જ ન પડત. હું તો પડત ને નસ પડત ઈ જ કહું છું. હા એટલે જ તો આવી કે તારા જેવી ભોળી છોકરીનું છે ને મને પેટમાં બળે. મને બહુ બળતું હતું. મને થયું કે ક્યારે મોકો મળે ને તને કહેવા જાવ. આ ગામમાં 4-5 જગ્યાએ તારા વગોવણા કર્યા છે. આ હું જોવો છો એ લોકો આવી જાય તો તો બીવાનું હું આપણે તમે સાચું બોલો છો તો પછી હું થઈ ગયું? ભલે ને સાંભળી જાય. અરે ના એમ થોડી કહેવાય. અને તું કાંઈ કહેતી નહીં એક તારા ડખા ઊભા થાહે. આ તો મને તારું પેટમાં બળે એટલે કીધું. પછી જો કાલે ઉઠીને તે મારું નામ દીધું ને તો પછી હું ન જાણું. મારે વરહોથી આ ઘર હારે સંબંધ છે. કાલે ઉઠીને એ લોકો ન લાગે કે લે આને આવું કર્યું અમારી હારે. હા નહીં કહું પણ મારી વાત પર વિશ્વાસ કરજે હો.
વિશ્વાસ કરજે આ તારી જેઠાણી ચંટ છે ચંટ. હો હું જોઈ લઈશ. હા આમ બહુ ભોળી ન રહેતી, નહીતર આ લોકો છે ને તને ઓકે, સમજી ગઈ. સમજી ગઈ. નહીતર તું શહેરની છે ને એટલે કહું છું. હા સમજી વિચારીને કામ કરજે, અમે જવાબ આલ દેજે. આપી દઈશ. અને કાંઈ જરૂર પડે ને તો એકલામાં મળવા આવશે. પાક્કું. હું જાઉં. હું કહું જો, અને તારા હાહુ નહીં, અમે જવાબ તો દઈ જ દેવાનો. હા હું ઘરમાં બધાને અમે જવાબ દઈ દઈશ. મને ખબર પડી ગઈ છે કે મારે શું કરવું ને હું નહીં. સમજી ગયા? બસ આમ જ. સરસ સરસ, મને ધમકાયું હોય એમ લાગ્યું. જાઓ. મોટા ભાઈ, હા બોલ ને. તબિયત પાણી સારા છે ને? હા તો વાંધો નહીં. હું કહું છું, હા આ વણ વરસાદ સારો થયો છે તો આ વાડીએ ગયો તો આંટો મારવા. આ મોરાત પાણી તો સારા ઉગ્યા છે. હા વણ સારું છે. એમ તો સારું ને, આપણે એ જ જોતું હોય. આ તમે આટલી મહેનત કરો છો તો આપણને એનું આમ પરિણામ તો મળવું જ જોઈએ ને. ભગવાન સામું તો જુએ જ ને એકવાર, નહીં? હા મહેનત તો કરવી જ પડે ને. શું થયું? કાંઈ નહીં. મેં પહેલાં એટલે જ પૂછ્યું, તબિયત પાણી સારા છે ને? આ મોઢા ઉપર દેખાઈ આવ્યું કંઈક તકલીફ છે. શું થયું? બીજું તો શું હોય, આ ઘરના ઝઘડા જો ને. બસ ને, હવે એક આ ઘરમાં ઝઘડા નથી મટતા. જ્યારે જુઓ ત્યારે બસ કાંઈક ને કાંઈક ઊભું હોય. હા, ફરી પાછા બા અને ભાભી બાંધ્યા. હા લ્યો કરો કંકુના. હા, એક ઠારીએ ત્યાં બીજું ભડકો થાય છે. તાર ભાભી નથી સમજતી, શું કરવું? હવે ભાઈ ક્યાં સમજે છે? શું કરવું? વાંક બેયનો છે, કોઈ એકનો નથી. આમ જોવા જઈએ તો ભાભી એની જગ્યાએ હાસા છે અને બા એની જગ્યાએ હાસા જ છે. હા અને જોવા જાવ તો બે ખોટાય છે. બે હાસાય છે ને બે ખોટાય છે. હા, એવું થયું ને. તમે સમજો કે બા એવું વિચારે છે કે ભાભીએ હંમેશા આ ઘર માટે કંઈ સારું નથી કર્યું, પણ એવું છે નહીં તો બા ખોટા થયા. ભાભી એવું વિચારે છે કે બાને હું ગમતી નથી, પણ એવું નથી, બાને ગમે જ છે. તો જ આ ઘરમાં આવવા દીધા હોય ને, આમનામ તો આવવા ન દે. એટલે ત્યાં ભાભી ખોટા છે. સમજ્યા તમે? હા હું તો બધું સમજુ છું, પણ જેને સમજવાનું છે ને એ નથી સમજતા. સમજ છે મોટા ભાઈ. આમાં શું હોય કે થોડી હિંમત રાખવી પડે. તમે કંઈક બાને કહો, બારે વાત કરો. આપણે હંધાય બેહીને પરિવાર આખું ભેગું થઈ અને આ બધી વાતનું નિરાકરણ લાવીએ તો થાય. હા હવે એ કાંક કરજો, પણ હું તો આને તો સમજાવીને થાકી ગયો કે હવે તું સમજે જાતો સારું. પણ એના મગજમાં હું ઘરી ગયું છે ને એ જ નથી ખબર પડતી. ઘરમાં મારું માન નથી, બાને હું ગમતી નથી, બસ બીજી કાંઈ વાત જ નહીં. હું એ જ વિચારું છું કે આનું કરવું હું. કારણ કે આ જુઓ, આ દામિનીને બા કેટલા હાંસવે, બહુ ધ્યાન રાખે એનું. હા, ઘડી કે કાંઈક આમ તેમ ગઈ હોય ને તોય એને દામિની કરી કહીને એને 100 વાર પૂછશે. આ પાણીનું પૂછશે, પાણી પીધું બેટા? પાણી પી લે, પાણી લઈ આવું. અને આ બધી વસ્તુમાં જોવા જઈએ તો બા જરીકે ભાભીને આટલું માન નથી આપતા. હા, ભાભીને થોડો ખસકાટ તો થાય કે નહીં? આ ભાભી એ માણા છે. હા પણ હવે એ મોટી છે ને એટલે થોડુંક એને સમજવું જોઈએ, બીજું કાંઈ નહીં. હા, સમજવું તો જોઈએ, પણ ભાભીને અને બાને બે જો સમજી જાય ને તો હંધી માથાકૂટ મટી જાય. હા એ વાત હાચી. પણ આ જો બાજુવાળા ન્યાય ઝઘડા ચાલુ. હું તો ખેતરેથી કામ કરીને આવું ને ત્યાં આયા બધું ચાલુ હોય, એ મારે સાંભળવાનું. મોટા ભાઈ, આમાં તમારો કે મારો કોઈનો વાંક નથી. આમ જોવા જાય તો વાંક તો મારા હાહરા પક્ષનો કહેવાય.
કેમ? આ ત્યાંથી આટલું આપે છે ત્યાં આપણા ઘરમાં દખા થાય છે ને. મારે તો દામીને જ કહી દેવું છે કે છે ને ત્યાં બંધ કરી દેજે અને કહી દેજે કોઈ વાર તહેવાર આવે ને કોઈ વસ્તુ દેવા ન આવે. અરે ના ના, તો દામિની વહુને ખોટું લાગી જાય. ખોટું લાગે તો એકને જ લાગશે ને. આ ઘરમાં બબ્બે જણા બોલતા બંધ થાય, આ દખા મારી હાલતા ને ચાલતા થાય, એના કરતાં સારું છે ને કે દામિનીને કહી દઉં કે ભાઈ તારા ઘરે કહી દેજે કાંઈ વસ્તુ દેવા ન આવે. અરે ના ના, એનાથી એને વધારે દુઃખ થાય ને તમારી બે વચ્ચે ઝઘડા થાય. દુઃખ નહીં થાય. આ અમુકનું છે ને દામિનીને ખબર પડે થોડી અને ભાભીને ખબર પડે. આ બા કેવા છે ને મગજના છે એમ. કારણ કે જો દામિની ત્યાંથી કાંઈ આવતું બંધ થાય ને એટલે બાનો મગજ તરત ફાટશે. અને દામિની હારે તે છે ને એવી આંખું તાણશે ને કે દામિની આમનામ ધ્રુજવા મળશે. હા, એ વાત સાચી, પણ મને નથી લાગતું કે એવું થાય. તમને તો કાંઈ લાગતું જ નથી એ તો વાંધો છે. તમને ક્યારે શું લાગશે એ મને ખબર નથી પડતી. ક્યારેક તો કંઈક લગાડો. મારે હું લગાડવું હવે? ત્યાં આ બીજ વાવવા જાઉં ત્યાં છોડ ઉગાડું છું અને હવે બીજાને મારે શું લગાડવું? ગારો લગાડો. હા, ઘરની માથાકૂટમાં છે ને મારું અડધું મગજ હાવ વયું ગયું છે. આપણે એમ તો કહું છું આ છે ને વાડીએથી માટી લેતા આવજો. અહીંયા છે ને ગારો આપણે કરશું હમાઈને. આ બાના માથા પર નાખશું, ભાભીના માથા પર નાખશું ને આપણે હંધા અહીંયા લગાડીને ફરશું. એટલે એક એક છોડવું એમાં ઉગાડશું. આ જે ઉગઈ આપણે તો ફાયદો છે ને. હે આ ગણીને માથા કેટલા? 6 જ ને? 2 ને 2 4 ને 5 6. પણ તું જો અત્યારે કપા ઉગાડ દેવું. 6 માથામાંથી 6 મણ કપા થાય તો હું ત્યાં ખોટું છે? હાલો ત્યાં. રમત ઘરમાં હવે આ ઘરમાં ઝઘડા. હા હવે હું આ જ્ઞાનીયા બેહાડી છે મને. તારો ભાઈ આવ્યો તો નહીં, પણ કયા મોઢે આવે બસારીનો ભાઈ? કાંઈ ફદિયા હોય કે બેનને આપવાનું હોય કાંક તો વળી આવે ને. બા, મારો ભાઈ રસ્તામાં આવે છે ને વિમાન લઈને નથી આવતો, બસમાં આવે એટલે વાર લાગે હો. તે વેત હોય એમ આવે ને તારો ભાઈ. આ સાયકલ લઈને અહીં આવે એવું કાંઈ ન હોય. તે મને કાંઈ વાંધો નથી, મારે મતલબ મારા ભાઈથી છે. જય શ્રી કૃષ્ણ ભાઈ. તે આવી ગયા તમે, બેહો બેહો, તમારી જાહે હતા અમે. કેમ આટલી વાર લાગી? અરે આ બસમાં થોડું મોડું થઈ ગયું. તે સાયકલ લઈને અવાય ને તો વધારે જલ્દી અવાજ. આ ભૂલી ગયો. આવતી વખતે આવી ને તો એ સાયકલમાં આવીશ. તે તમે આમ ખાલી હાથે કાં આવ્યા છો? તમારે બેનના ઘરે આવો તો તમે કાંઈ વસ્તુ લેવાનો, કાંઈ વસ્તુ લઈને આવવાનો કાંઈ રિવાજ નથી તમારે ત્યાં? અરે અમે અમારી બેનને એવા ઘરે પરણાવી છે ને કે ત્યાં ખાલી હાથે જઈને એ સારું લાગે. લઈને જઈને તો અમને એવું લાગે કે અમે ઉપકાર કરી છીએ. બરાબર છે. આ માણાને કાંઈ લાવવું ન હોય ને એટલે વાત ઢાંકવા હાટું પછી આવી આડકતરી રીતે વાતું કરે. ના ના, વાત સાચી છે મારા ભાઈની. આપણે વસ્તુ લઈને આવી તો સામેવાળાને નીચું દેખાય કે નહીં? એટલે કાંઈ નીચું ન દેખાય. ઉલટાનું આ ગામ કે હે આ મીરા વહુ છે ને એના પિયરા કેટલા પૈસા વાળા છે. જ્યારે આવે ને ત્યારે કાંક ને કાંક વસ્તુ લઈને આવે નો ભાઈ. આ જો મારી નાની વહુ, એ દેવેન સાંભળ મારી વાત કાન ખોલીને. આ નાની વહુનો ભાઈ આવ્યો ને તો કેવડા તોલાનો હારલો કરાવીને આવ્યો. તે તમારે શું કામનો? હાર તો એની બેન પહેરશે ને. તો બસ ઈ જ કહું છું ને, આ દેવલો છે તારો ભાઈ લાવે વસ્તુ ઈ તું જ પહેરવાની છો ને. આ હું મરી જાય તો સાથે થોડા કોઈ બાંધી દેવાના હતા મને. મારો તેદી ને એટલે મારો તેદીની વાત તેદી. અત્યારે શું કામ આવું બોલો છો? બેન, આજે મને જે સંભળાયું એ તારે રોજ સાંભળવું પડે છે કંઈ? કેવું પડે? કેમ કે નાની વહુ છો, કરિયાવરમાં કેટલી જમીન લાવી અને ભાઈ ગમે ત્યારે એનો આવે ને તો ઠાલા હાથે કોઈ દી ન થાયવો. આ તમાર જેમ. બસ કરો બા, બોલ્યા જ જાવ છો. જેટલી વેત હોય ને એટલું લઈને આવે. કઈ તમારે હાટું દેણા ન કરે માથે ઈ. વ્યાજે લઈ આવીને કઈ મને ન આપે. તે બોલતા આટલા ફાટા ક્યાં થઈ ગયા છો તો કાંક લઈ આવાય ને એમાં શું થઈ ગયું? તમે? એમાં ક્યાં પારકાન દેવું છે? પોતાની બેનને જ દેવું છે ને. ભાઈ હું તો નથી પહેરવાની તારા ઘરે ના કે ગમે કાંઈ. આ તમારા લગ્ન થયા હતા તમારા બાપા કેટલું આપીને તૂટી ગયા હતા? એ મારા બાપાને સામે જાતી નહીં હો. હા હું શું એ ભૂલી ગઈ? જો તમે મારી માના ઉંમરના છો ને એટલે વધારે તો તમને કાંઈ ના કહી શકું, પણ જો ન કર. તું મને શું કહેત? હે આ તમારા ભાઈ બહેને તમારા મા બાપે આવા સંસ્કાર આપ્યા છે કે વડીલોની સામે આવી રીતના વાતો હું ખાલી કરવાની? એટલું કહેવા માંગુ છું કે હું ને મારી બેન અને મારો પરિવાર ગરીબીમાં અમારો ઉછેર થયો છે અને એટલે અમે જ્યાં પરણાવી છે ને ત્યાંથી અમને ઉમ્મીદ હતી કે અમારી બેન ત્યાં સુખી રહેશે, પણ લાગતું નથી. તમને જોઈને
જરાય લાગતું નથી. આમાં ક્યાં દુખીના દેહ થઈ ગઈ તારી બેન? થઈ ગઈ? આવા હારા લુગડા તો પહેરાવી છીએ અમે, એનાથી સુખ મોટું કયું હોય? 3 ટક ખાવાનું આપે છે રોટલા. ખાવાનું તો જનાવરને પિંજરામાં મળે બા, પણ માણાને થોડું હરખી રીતે રાખવું પડે. માની લીધું કે દામિની હારું લઈને આવી એટલે હારી લાગતી હશે તમને, પણ એનો અર્થ એવો નથી ને કે મને કાકરાની જેમ કાઢી નાખો. લે, કાંકરાની જેમ કેદી કાઢી તને? તને તો આમ છે ને સેવ મમરાની જેમ કાઢવાની છે. મેં લો ને તમે તમારી. હું એમ કહું છું કે ઘરે બધા શું કરે છે? બા અને બાપુજીને હારું છે ને બધાને? બા ને બાપુજી બધા મજામાં છે. સાચું બોલસ? હા હા, મજામાં છે. હું તને એક વાત કહી દઉં ને તો આપણે કોઈની વાતને મનમાં લેવાની નથી થતી. જેને જી વિચારવું હોય વિચારે, આપણે શાંતિથી રહેવાનું. હાલ તારા હાટું ચા બનાવું. હા, અને આમાંય કહેવત છે ને, હાસુ કહીને તો હગી માને ન ગમે. એ તને ક્યાં ગમવાનું? એટલે જ તમને નથી ગમતું. મોટાભાઈ, મોટાભાઈ. અરે કુમાર આવો આવો. અરે બેન આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજા મજા. મજામાં. કેમ? થોડીક વાત કરવી હતી એટલે થયું કે તમને મળી જ લઉં ને રૂબરૂ વાત કરું એમ. એટલે એવી ભાઈ, અત્યારે જે પણ વાત થાય ને એમાં મારો કોઈ વાંક નથી હો. એટલે વાત શું છે? વાત અમારા ઘરની. હા, અમારા ઘરમાં છે ને યુદ્ધ હાલી રહ્યું છે. એટલે યુદ્ધ એટલે તમે કહેવા શું માંગો છો? કહેવા ઈ જ માંગુ છું કે આ તમારી બેનને કઈ એટલે દુઃખ મારી નથી. હા મારી બેનને કઈ તકલીફ નથી ને? જરાય નહીં. હા, તમે તરત હથિયાર નહીં કાઢતા. જુઓ, થોડી ધીરજ રાખજો. એમાં શું છે કે આ મારા ભાભી હવે એમના બાપુજી અને બાનું એ લોકો બચારા ગરીબ ઘરના, એટલે વારે તહેવારે આમ પોગી ન શકે અને ઓછું આપેલું કર્યા પર, એટલે મારા બાને એ વાતનું ખટકે તો છે જ તે. અને અવારનવાર છે ને તમે જ્યારે આવો ત્યારે કંઈક આમ વ્યવહાર કરો એટલે ઘરમાં સીધો. પણ તમે આજે દાગીના જે લઈને આવ્યા ને એમાં માથાકૂટ થઈ ગઈ છે બહુ પણ બધી. પણ હવે દાગીના તો મારી અત્યારે પોગતું ઘર છે તો મને એમ થયું કે મારી બેન હાટું થોડા ઘણા દાગીના કરાવું, તો એમાં તો મેં શું ભૂલ કરી છે ભાઈ? તમે ભૂલ નથી કરી. તો પછી ભાઈ તરીકે તમે તમારી ફરજ નિભાવો છો અને હું તો કહું છું દરેક ભાઈ આવી ફરજ નિભાવવી જોઈએ. હા તમે બરાબર કરો છો. તો પછી પણ હજી આ 2 ભાઈઓ હોય અને 2 ભાઈના લગ્ન થઈ ગયા હોય, બંનેની વહુ ઘરે હોય, એટલે ત્યારે છે ને એકાદા ભાઈને સમજવું જોઈએ. હું તમને એક 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 હાસી સલાહ આપું. તમારા મમ્મી છે ને, તમારા બા, મારા બા, એણે છે ને 2 વહુ વચ્ચે ખરેખર છે ને મારો તારો ન કરવો જોઈએ. મેં જોયું બેન, હું ત્યારે જે આવ્યો ને તો એ મોટી વહુ વિશે જે કંઈ બોલતા હતા ને એ સારું ન લાગે. હા, બસ તમારે તમારા બાને સમજાવવાની જરૂર છે. સાચી વાત છે, પણ હવે ઈ તો રહ્યા વડીલ, એમને થોડી સમજાવે. એમને સમજાવવા જાશું તો એ અમને સમજાવી દેશે. જુઓ, બા પાસે તો અમારું કાંઈ હાલતું નથી અને એમ પણ હવે એમની ઉંમર થઈ ગઈ છે. હવે એમને કંઈ કહેવા જાવું ને તો કહે કે હંમેશા તમે છે ને વહુઓનો જ પક્ષ લ્યો છો. હા, મોટા ભાઈ તો કાંઈ બચારા બોલી નથી શકતા. એ બોલે એટલે એને તો બા તરત છે ને આમ આમ હાંકી મૂકે. હાવ બચારાની કાંઈ વેલ્યુ ન હોય ને એવું લાગે. એટલે મારું કહેવાનું એમ છે મોટા ભાઈ કે તમે આ વારે તહેવારે બધી આટલી બધી મોંઘી મોંઘી વસ્તુઓ ન આપો. આ જુઓ, ક્યારેક વર્ષે એકાદ વાર આપો એ બરાબર છે, પણ આ તમે વરસમાં 5 વાર આવો ને 5 વાર કંઈક લઈને આવો ને એમાં આ દખામારી થાય છે. અરે કુમાર, ભગવાનની દયા છે તો મને એમ થાય કે થોડુંક બેનને આપું. સમજા? આદિ, જો ભાઈ મને વસ્તુ નહીં આપે તો મમ્મી મારી સાથે એવો જ વ્યવહાર નહીં કરે. નહીં કરે. અને બીજું હું કહું છું કે તમે છે ને તમે માવતરને છે ને પ્રેમથી સમજાવવાની કોશિશ તો કરો, કદાચ સમજી જાય. તમે જે મનમાં ઓલું વિચારીને ફરો છો ને કે સમજશે નહીં સમજશે નહીં સમજશે નહીં, તો નહીં સમજે. કારણ કે આજની જ કાલ સમજાવવા તો પડશે જ. ને તમને શું લાગે છે આમ નહીં કર્યું હોય કઈ? હે, મારા બાને બેહાડીને મેં શાંતિ જ નહીં સમજાવ્યો હોય? અરે કેટલી વાર સમજાવ્યા, એને સમજાવ્યા, ભાભીને સમજાવ્યા, પણ આ બંને જ્યારે બોલવાનું ચાલુ કરે ત્યારે કોઈનો બીજાનો વારો ન આવે. એમાં શું છે, ઉંમર થઈ ગઈ ને એટલે થોડુંક ઘણું એવું થાય, પણ તમે સમજાવો ને અને પ્રેમથી સમજાવો ને તો માની જાય. સમજાવશું. હા, સમજાવશું. કારણ કે આ મારા લીધે ઘરમાં ઝઘડા થાય છે ને મને નથી ગમતું. આ વાતે ને વાતે ઘરમાં ઝઘડા થઈ જાય છે. અરે વહુઓ વચ્ચે વારો તારો થતો હોય ને તો એ તો મને ના ગમે.
એટલે હું સમજાવીશ એમને, સમજી જાય તો. સમજા કુમાર, હું સમજે. તમે મને સમજાવવા આવ્યા એની કરતાં તમારા બાને સમજાવો નહીં. તમને સમજાવવા નથી આવ્યો, તમને તો હું કહેવા આવ્યો છું કે તમારા બેન હાટું તમારે જે કંઈ પણ આમ પૈસા ભેગા કરવા હોય ને એક એનું ખાતું ખોલ નાખો ને. આ ખાતામાં નાખ્યા કરજો, જઈ મન થાય તે તમ તારે. હા ભલે ને તમ તારે તમારી દમ થક્યું ભલે વધતી, આમ થપ્યું ને થપ્યું ભલે વધારો તમ તારે, એનો મને કાંઈ વાંધો નથી તમ તારે, એ એની જ છે ને. હે પણ મતલબમાં ખબર ન પડવી જોઈએ કે હું આપું છું એમ. હે હા, તમે હવે એમ હા તો કાંઈ વાંધો નહીં, મારે તો જો કાંઈ ખબર પડે ને કાંઈ ફાયદો નથી, મારે બેનને દેવું છે તો એ તો હું ગમે એ રીતે આપી શકું. હા, હું ઘરે વાત નહીં કરું, મમ્મીને ખબર નહીં પડે તો માથાકૂટ તો થવાની નથી. તો પ્રશ્નનો હલ થઈ જાય એમ ને. આ હું માની લ્યો કે હું ખબર ન પડે તો બધો હલ થઈ જાય. બધો હલ થઈ જાય. મને એવું લાગે છે કે તમે ત્યાં ભૂલ કરો છો. કેમ? સમજણ શક્તિ જ્યાં સુધી નહીં આવે ને તમારા બામાં ત્યાં હલ નહીં થાય. હું મારી બેનને નથી આપતો એવી ખબર પડશે ને એટલે વધારે ઘુરાયા થાય કે આ તો આ કેવો થઈ ગયો ને હતો ત્યાં સુધી તો આવતો ને આમ ને દેતો ને હવે કાંઈ દેતો નથી ને એવું નહીં થાય બેન. થાય ને, મેં પહેલા જ કીધું તું કે ભાઈ પાસે આવવાનું છે ને ઈ ખોટું છે, ભાઈને સમજાવવાનો કાંઈ મતલબ નથી. ઘરે જઈને મમ્મીને સમજાવો. પણ હવે ઈ ક્યાં સમજે છે? ઈ એમ કહે છે કે નાની બહુને આટલું દઈ જાય છે તો તને કેમ નથી દઈ જતા? તુંય માઈક ને હવે ન્યા કેમ પોગવું કયો? હજુ એક રસ્તો છે. પણ હા, એક કામ કરી તો, હા, હું તમારી બેન છું ને, એમ મારા ભાભી એ તમારા બેન જ કહેવાય. હા. તો મારા માટે જેટલું લઈને આવો એટલું નહીં, પણ અમારા બંને માટે થોડું થોડું લઈને આવો ને તો એવું કહેવાય કે એમને હોતી મળ્યું. એટલે કહેવાનું નહીં કે તમે લઈ દીધું છે, પણ એવું કહેવાનું કે એમના પિયરેથી આવ્યું છે. આદિકુમાર કહેતા તો એવું કરી, મારે તો ગમે એમ દેવું છે. એ બેન જ છે ને મારી આમે. ભાભી પાસા છે ને સ્વાભિમાની છે. આમ બાને મોઢા ઉપર કહે કે આ મારા ઘરે જ નથી આવ્યું, આ દામીના ભાઈએ મોકલ્યું છે, એટલે ત્યાં પાછી વાત પૂરી થઈ જાય. તો પણ કુમાર હું શું કહું છું બેન, જો મને માફ કરજો, આ તમારા ઘરનો પ્રશ્ન છે ને એ તમે તમારી રીતે ઉકેલો. તમે મને કહો ને કે ભાઈ તમે બધાને વિશે નહીં આપતા આવતા નહીં તો હું એ કરી શકે, પણ તમારા ઘરનો પ્રશ્ન મારથી તો કાંઈ. તમારામાં સમજણ શક્તિ વધારે છે અને તમે સામેવાળા માણાને તરત બોલવી દો. તો હાલો ને તમે જ ઘરે, આ જરાક મારે બહાર બેહો ને ઘડી સમજાવો ને. અરે તમારા બહાર મારે થોડું આવી ત્યાં કાંઈ કહેવાય, હું કહું સારું ન લાગે, એ તમે કહો તો સારું લાગે. મારે થોડું કહેવાય બેન. ભાઈની વાત સાચી છે. તો મેલ સાજ બેહો. હા બસ આ તો પીવરાયો, આ માતા કોઈ દી નહીં જાય. અંદર બે એવું હોય તો ના ના અહીંયા બેહો ને. હા આપણે તો ગમે ગમે ચાલે. એને દુઃખમાં શું હોય બીજું તો? દુઃખ કહેવાય નહીં, આ બધી નાની નાની વાતને તમે દુઃખ સમજી લો છો ને કુમાર, એ જ વાંધો છે. દુઃખ હજી તમારે આવ્યું જ નથી સમજ્યા. જ્યારે મોટું દુઃખ આવે ને તો એમ થાય કે ઓહો હું તો નાની નાની વાતમાં ન કરવાનું કરતો હતો ને ઘેરે ડખા કરતો હતો ને ઝઘડા કરતો હતો. આ બધા નાના નાના દુઃખ કહેવાય, હાવ નાના. હું તો કહું દુઃખ માની છે ને એટલે દુઃખ છે, ખરેખર દુઃખ નથી. દૂધ નથી, ઘરે જઈને પી લેજો. હાલો લા પણ હવે બેન મને થોડી ખબર હતી પછી તમે આવવાના છો. હાલો હારું હાલો મોટો ભાઈ. હા હાલો ભાઈ. અને ધ્યાન રાખજો, તમારી બેન નું ધ્યાન રાખજો. જરાય ઉપાધિ ન કરતા. હા દેવાનભાઈ તમે ક્યારે આવ્યા? આ બસ હમણાં આવ્યો હતો. હા ઠેક. તો કેમ તરત હાલતા થાવ છો? નહીં અહીંયા વધારે રહી શકાય એવું છે નહીં, બહુ મેણા સાંભળવા પડે છે. એટલે તમને પણ મારા બાએ? હા, અને આ મેણા તો મારા બેનને તો રોજ સાંભળવા પડતા હશે ને? ના ના એવું નથી. જો કુમાર, જે હોય તે, હું આજે આટલી ઘડી રહ્યો એમાં હું મેણા સાંભળીને પૂરેપૂરો થાકી ગયો. તો મારી બેનનું શું થતું છે? અને બીજું કે મારી બેનનો શું વાંક? હા એ કરિયાવરમાં કાંઈ નથી લાવી એ. અરે ના જો ના. સંબંધ થયો ને ત્યારે પહેલાં તમને કીધું હતું અમારી પરિસ્થિતિ શું છે, હા અમે કેટલા ગરીબ છીએ, અમે તમને શું આપી શકીએ એમ છે કે નહીં. હવે તે બધું થયા પછી તમે હા પાડી હતી, સાચી વાત કે નહીં? હાચી વાત તો છે. પછી આવી રીતે મેણા સાંભળવાનો શું અમારો વાંક છે? હા મારા બાની ઉંમર થઈ ગઈ છે ને એટલે એની વાત કાંઈ મનમાં નહીં લેતા તમે. તો તમારી વાત મનમાં લઈએ, બાને સમજાવો. આમ તો મેણા સાંભળીને મારી બેન અડધી થઈ જાય. હું મારા બાને સમજાવું છું અને તમારી બેનને સમજાવું છું, પણ બેમાંથી એકય નથી સમજતા. શું કરવું? જો તમને કરિયાવર આપ્યો નથી આપ્યો એ બધી વાત અમારી ગરીબીની છે, બરાબર ને? તો ગરીબ છીએ અમારો વાંક છે? નહીં
અરે માણાનું કાંઈ અમીરને પૈસાવાળાને એવું કાંઈ ન હોય. બસ માણસના સંસ્કાર હારા હોય ને એટલે બધું આવી જાય. તમારા મમ્મીને એ તો દેખાતું જ નથી સંસ્કાર. હા, પણ તમે કઈ ઉપાધિ નહીં કરતા. હું મારા બાને છે ને સમજાવું. શું ઉપાધિ ન કરું અને શું સમજાવશો તમારા બાને? હે, સમજવા તૈયાર છે? અરે બિચારી મારી બેને એક વસ્તુ પૂછી લીધી કે કેમ છે મારા બા બાપુજી, ત્યાં તો માથે ચડી ગયા. હે એટલે આવું બધું કરવાનું હોય ને તો મારી ઘેર મારી બેન મને ભારે નહીં પડે. અરે તમે કેમ આટલું બધું વધારે વિચારો છો? જો એવું કાંઈ નથી. હું મારા બાને સમજાવી દઈ તમ તારે બસ. હા, સમજાવો નહીતર પછી મારી બેનને મારી ઘરે પાછી લેતા. નહીં નહીં, તમે જરી કંઈ ઉપાધિ નહીં કરતા. હું સમજાવાય અને બધુંય બરોબર થઈ જાય. આ તો હું આ નાની બહુ થોડીક પૈસાવાળી છે ને એટલે બીજું કાંઈ નહીં. તો નાની હો પૈસાવાળી હોય તો આમ જેવા ગરીબને તમારે તરછોડી દેવાના, આવી રીતના મેના ટોણા મારવાના? નહીં, હું ક્યાં એમ કહું છું કે મેણા ટોણા મરાય, પણ મારા બા એ જ નથી સમજતા. પણ તમે જરી કંઈ ચિંતા નહીં કરતા. હા, હું મારાથી છે ને તમારી બેનને જરી કંઈ દુઃખ અપાય ને એવો એકય દિવસ આવશે જ નહીં. હવે તો છે દુઃખ અત્યારે. એ હું ઘરે ન હોય ને ત્યારે, બાકી મારી હાજરીમાં તો કાંઈ નથી થતું. એટલે જ હું તમારી બેનને વાડીએ હારે લઈ જાઉં છું. આજ તમે આવવાના હશો એટલે એ કદાચ ઘરે રહી હશે. હું આજ વહેલો વાડીએ વહી ગયો તો, સમજ્યા? જો જે હોય તે, જો હું આ વરમાં ક્યારેક આવતો હોય અને જો મને આવું સાંભળવા મળતું હોય તો એનો મતલબ એવો થાય છે કે મારી બેન આટલા સમયથી સાંભળતી જ આવે છે. અને તમે એમાં કાંઈ સુધારો થાય એવું નથી કર્યું. મારી બાને કહી દઉં પણ કાંઈ થયું નથી એવું લાગે છે. શું કરું? હું ઘરે આવું છું ને તો સાંજે ખાવાનો કોળિયો મોટામાં નથી જાતો. એવું રોજ થાય છે. જો કુમારા આ તમારી જવાબદારીમાં આવે. હા, માનું છું મારી જવાબદારીમાં આવે છે, પણ હવે આ બધું એટલું બધું થાય છે ને એ મારું મગજ છે ને હાવ બગાડી નાખે છે. ખેતર જાઉં છું ને તોય ઉપાધિ ઘરની કે ઘરે ક્યાંક ઝઘડો તો નહીં ચાલુ હોય ને, અને ઘરે આવું તે તમારા બેન અને મારા બાપ બે આવી જાય. તમારા બેન એમ કે તમારા બાને સમજાવો અને મારા બા મને એમ કે તારી ઘરવાળીને સમજાય. એટલે ભગવાને તો મને અહીંયા બધાને સમજાવવા જ મોકલ્યો હોય ને, મને એવું લાગે. જો તમે સુધારી નહીં શકો ને તો હું આ પરિસ્થિતિને બદલી શકું છું. હવે તમારી ઉપર છે. નહીં નહીં, તમે એવું કાંઈ નહીં કરતા, બધું સારું થઈ જાય. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. હા, કામની બળતરામાં ને બળતરામાં એક વાત તો ભૂલાઈ જ ગઈ. આ કાલ પ્રસંગમાં ગયા હતા ત્યાં સાંડલો લખાયો તો કે નહોતો લખાયો? અમે પ્રસંગમાં ગયા અને વહુ ઉતાવળમાં આવી ગયા જમીને, એટલે હું આવી ગઈ. દામિનીને બોલાવું, એ લખાઈ આવશે. કાં માં નથી જાવું, કંટાળો હવે, એક તો પગ હાલે નહીં. એ બટા દામિની, એ દામિની અહીંયા આવી તો. હા, શું કરતી હતી બટા તું ત્યાં? કંઈ નહીં, રસોડામાં થોડી સાફ સફાઈ બાકી હતી ને પૂરી કરતી હતી. કેટલી વાર કીધું છે તને કે તારે આ બધું કામ નહીં કરવાનું. આ તારી જેઠાણી તો છે, એને સિંધી દેતી હોય તો શું વાંધો છે તને? મારે કેમ નહીં કરવાનું? કેમ હું આ ઘરની વહુ નથી? અમે બંને આ ઘરના વહુ છીએ ને, તો અમારે બંને સંપીને કામ કરવું જોઈએ. વહુ બટા, તને નહીં ખબર પડે. આ તારા હાહુ તને આ રીતે હાસવે છે ને તો રે ને બાપા. કાં તું આવું કરે છો? આ જેઠાણીનું આટલું બધું ઉપરાણું નું હારું બટા. તો હું ક્યાં ઉપરાણું તાણું છું? હું તો ખાલી કહું છું. અને એમાં સારી રીતે હાચવવાની અને ના રહેવાની વાત ક્યાં આવી? હું ક્યાં તમને કંઈ કહું છું? ઠીક છે, હવે આજે કેવા બોલાવી હતી ને એ તો ભૂલી જ ગઈશું. આ આપણે કાલ સરપંચ
ના દીકરીના હગાઈ માંગ્યા હતા ખબર છે તને? ત્યાં સાંડલો લખાયો હતો ને કે નહોતો લખાયો? નહોતો લખાયો. હવે હુંય ભૂલી ગઈ. તો બટા તું સાંડલો લખાઈ આવને જાને 251 લેતી જા પાકીટમાંથી અને લખાઈ આય. સરપંચની દીકરીની સગાઈ હતી હો. 251 રૂપિયા. તને કીધું એટલું લખાઈને હવે આપણે ધારો છે 251 નો. એ કાંઈ છે ને આ જેટલા ગામના લોકો કરે ને એ ધારો હોય એનાથી આગળ ન જવાય આપણાથી. હું વાતું હાલે છે? ઈજ કે સરપંચની દીકરીના હગાઈમાં જ્ઞાનકાલ તે સાંડલો લખવાનું ભૂલી ગયા હતા. તે આ દામિનીને કહું છું કે તું લખાઈ આય. કાં તારે અમાર બેની વાતમાં ક્યાં ટપ્પો દોડવાની વાત આવી? અરે એમને તો ખાલી પૂછ્યું કે હું વાત કરો છો. ના, ખાલી નથી પૂછ્યું. હા, હું તમને એમ કહું છું કે ઘરના વ્યવહાર હોય ને એ મોટી વાવને સંભાળવાના હોય તો દામિની હું કામ ચાંદલો લખાવા જાય? ઈ હાહુનો ઓર્ડર છે એટલે બધું તું જ નક્કી કરાય કે કોણ સાંડલો લખાવા જાય ને કોણ પ્રસંગમાં જાય ને કોણ શું કરશે. ભાભીની વાત સાચી છે ને. ભાભી ઘરના મોટા વહુ છે અને વ્યવહાર તો બધો મોટા જ કરવાનો હોય ને, તો મોટી વહુ જઈને લખાવી હોય તો સારું લાગે. મને તો નાના છોકરામાં ગણી લેશે. લે નાના છોકરામાં હું કામ ગણે? આ તું વહુ છો એ વહુ મોટી જ કહેવાય. હવે નાની લખાવા જાય ચાંદલો કે મોટી લખાવા જાય એ મારે નક્કી કરવાનું છે. પણ તારે મારી વાત માનવાની છે કે નથી માનવાની? નથી માનવાની. કહી દે, ઘરનો વ્યવહાર કોણ કરે? મોટી વાવ કરે. અને ઘરની મોટી વાવ હું છું. બધું કાંઈ તમે કહો એ જ સાચું ન હોય. જ્યાં હોય ત્યાં પોતાનો જ કક્કો હાચો ને હાચો. દામિની તું કહેશો ને કે બા તમે કાં આટલું બધું બોલો છો જેઠાણીને મારી? આ જો અને લખણ જો બોલવાના. લખણ? મારા લખણ? તમારા લખણ જો ગઈડે ગટપણ પગ કબરમાં લટકે છે ને તો વ્યવહાર નથી મુકાતો. બસ એમ કરીને મેણા મારો. એ તમારી જુવાની નહીં રહી. તમે ગઈઢા થાઓ કોક દી. અમે ગઈઢા થાવું ને તો વ્યવહાર વહુને દઈ દેવું. તમારી જેમ વચ્ચે ઘોંકા નહીં ઠોકા કરી. ઈ સમય આવે ને ત્યારે ખબર પડે. હું ઈ અત્યારે નહીં. આ જીવતી હોય કે નહીં હોવ, મરી ગઈ હોય ને તો યાદ રાખજો આ તમારી વહુ જેમ તમે કરો છો ને એમ જ તમારી હારે કરશે ઈ. મને તો કઈક કહેવા દો. મારું બટા મારું હજી પૂરું નહોતું થયું. સાંભળ મારી વાત. તમે છે ને શ્રાપ દેવાનું બંધ કરો. આ તમારા શ્રાપ જ આગળ ન થવા દેતા. શ્રાપ નથી આ છે ને હૈયે હોય ને ઈ ઓઠે આવ્યું છે. અરે પણ વ્યવહારિક રીતે જોવા જઈએ ને તો મોટી વહુ હોય ને એ જ વહીવટ કરે તો એ જ ચાંદલો લખાવા જાય તો સારું લાગશે. નહીં તો સરપંચ કેવી વાત કરશે, હાય હાય આ ઘરમાં મોટી વહુ છે ને તોય નાની વહુને મોકલી આવું કે છે. લે તને આટલી બધી ખબર પડે છે? કા કીકલી છે? ના ના હમણાં કહેતી હતી ને કે નાની ગગી છે ત્યાં આટલા બધા વિચારો તારામાં ક્યાંથી આવ્યા છે? ઈઓ તને ખોટા ના હું ઈશારા કરો છો એક બીજું? દ્યો જવાબ. હો વાતની એક વાત. તમારે જેમ ધમ પછાડા કરવા હોય ને એમ કરો. વ્યવહાર લખાવા તો હું જાય ને હું જાય. અને હું એ જોઉં છું કે હાહુની વિરુદ્ધ થઈને કોણ જાય છે ઈ. ભાભી હું ફરક પડે છે વ્યવહાર લખાવા હું જાઉં કે તમે જાઓ? નામ તો આપણા ઘરનું જ આવશે ને. માની જાઓ. આવું ઘૂસણ પૂસણ કરો છો જેઠાણી ને દેરાણી બે કીધું ને ઈ હાસું છે. હું જેને કહું ને એને સાંડલો લખાવા જવાનો છે. મમ્મી હું શું કહું છું, ભાભીને જવા દો ને. એ બાને હું ઘરે થોડો આરામ તો કરી શકું. એમની પાસે તો તમે કીધું કે બધું કામ કરાવવાનું, તો મને હું કામ મોકલો છો? એ હા કાં બટા? એ હા આમ આ દામિની કહે છે ને ઈ બરાબર છે. તું લખાઈ જા. મારી દામિની બસરી થાકી ગઈ છે. ઈ ભલે આરામ કરતી. જા બટા રૂમમાં છે ને આરામ કર માર દીકરો. તમે મને વ્યવહાર લખવા જવાનું કીધું, છૂટ આપી. ના ના હા મોટી વહુ છે ને એના ભૂતને કીધું. મને કીધું ને એકવાર હા પાડી તો જાને તને જ કીધું. હવે નત જાવું, નત લખાવા જાવ વ્યવહાર. મારાય ટાટિયા દુખે છે. તું લખાઈ આવજે. કેટલી અપલખણી છે. જ્યારે આને કીધું તો ઈ કહે છે મારે જાવું છે. હવે એને કીધું મારી વહુ બસરી થાકી ગઈ છે ને આરામ કરવા જવાનું કીધું. હવે ઈ નથી જાતી. એકદમ સાચું કીધું તમે. અરે સારું થયું ને એમને ના પાડી દીધી. એટલે વ્યવહાર લખાવા હું જાય એટલે સરપંચ થાય કે ઓહો ઘરની નાની દીકરી એટલી વ્યવહારિક છે, હું લખાઈ આવો. અરે હા દેરાણી જેઠાણીમાં મારે હું સમજવું? બસારી મારી નાની વહુ કેટલું ધ્યાન રાખે ઘરનું. જો તો ખરા